શું મિત્રો તમને લાગી રહ્યું છે તમારી આંખોની જોવાની ક્ષમતા હવે પહેલાં જેવી નથી રહી? અથવા તો તમારા બાળકોની જોવાની ક્ષમતા દિવસે ને દિવસે નબળી પડતી જાય છે? વધુ પડતો મોબાઈલ અને ટીવી જોવાથી અને અનહેલ્ધી ખોરાક ખાવાથી તમારી આંખ ઉપર સૌથી પહેલાં અસર થતી જોવા મળે છે. આજના વિડીયોમાં હું તમને એક એવો ઘરેલું નુસ્ખો જણાવીશ કે જે તમારી આંખોની જોવાની ક્ષમતાને વધારી શકે છે. આ ઘરેલું નુસ્ખાનો ઉપયોગ કરવો સાવ સરળ છે અને બધી જ ઉંમરવાળી વ્યક્તિઓ આ નુસ્ખાનો ઉપયોગ કરી શકે છે. આંખોની જોવાની ક્ષમતા વધારવાનો અર્થ ઘણા લોકો ઊંધો સમજતા હોય છે. માણસોને એમ થતું હોય કે તેના કારણે તમારે ચશ્મા પહેરવા જ નહીં પડે, તો આ અર્થ ખોટો છે. આંખોની જોવાની ક્ષમતા વધારવાનો સાચો અર્થ એ હોય છે તમારા આંખના મસલ્સ અને ત્યાંની નસો સારી રીતે કાર્ય કરે તે મહત્વનું છે. તમારી આંખો સૂકી ન પડી જાય અને વાંચવા લખવાથી અને ટીવી અને મોબાઈલ જોવાથી આંખોમાં જે તકલીફ પડતી હોય તે નુકસાની તમારી આંખોમાં ઓછામાં ઓછી જોવા મળે, જેથી તમારી આંખોમાં ક્યારેય કોઈ પણ રીતની તકલીફ ના થાય. ભવિષ્યના સમયમાં તમારે ચશ્મા પહેરવાની જરૂર ના પડે. અને જો તમને પહેલેથી જ નંબર હોય તો તે નંબર ત્યાંને ત્યાં અટકેલા રહે, આગળ જતા વધે નહીં. તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ આંખ માટેનો હેલ્ધી વિડીયો શરૂ કરીએ. ભગવાને આપેલી શ્રેષ્ઠ વસ્તુમાંની આપણી પાસે એક શ્રેષ્ઠ વસ્તુ આપણી આંખ છે. પરંતુ અત્યારના સમયમાં વધુ પડતું ટીવી અને મોબાઈલ જોવાથી, અનહેલ્ધી અને જંક ફૂડ ખાવાથી અને તણાવના કારણે આપણે આપણી આંખોને સૌથી વધુ નુકસાન પહોંચાડી રહ્યા છીએ. જ્યારે વ્યક્તિને ચશ્માના નંબર વારંવાર બદલાતા રહે અને નંબર વધતો રહે ત્યારે તે વ્યક્તિ ખૂબ જ હેરાન થતો હોય છે અને તેની આંખોમાં આખો દિવસ થાક જોવા મળતો હોય છે. પહેલાંના સમયમાં એક ઉંમર થયા પછી જ વ્યક્તિની આંખો નબળી પડતી હતી, પરંતુ અત્યારે તમે તમારી નજીકમાં બાળકોને જોશો તો હાલના સમયમાં બાળકોમાં પણ આંખની તકલીફ ઘણી બધી જોવા મળતી હોય છે. જો તમે અમુક નાની નાની વસ્તુની પરેજી રાખો છો અને હું અત્યારે જે ઘરેલું નુસ્ખો જણાવું છું તેનો જો તમે રેગ્યુલર વપરાશ શરૂ કરી દો તો તમે તમારી આંખોને વધુ ખરાબ થતાં અટકાવી શકો છો અને તમારી આંખોને વધુ હેલ્ધી બનાવી શકો છો. મિત્રો, તમારી આંખને વધુ તણાવમાંથી દૂર કરવા માટે જ્યારે તમે કોમ્પ્યુટર ઉપર કે મોબાઈલ ઉપર તમારું કાર્ય કરતા હોય અથવા તો જ્યારે તમે વાંચન અથવા તો લખવાનું કાર્ય કરતા હોય તો દર અડધી કલાકે તમારે તમારી નજર કોમ્પ્યુટર અથવા તો મોબાઈલ અથવા તો વાંચનની ચોપડીથી દૂર લઈને 20 મીટર આગી રાખેલી વસ્તુને જોવાનો પ્રયાસ કરો. તેનાથી તમારી આંખો ઘણી હદ સુધી આરામનો અનુભવ કરશે. જ્યારે પણ આપણે નજીકમાં કોઈ એક જગ્યા ઉપર વધુ વખત નજર રાખીને બેઠા હોઈએ છીએ તેનાથી આપણી આંખોની અંદરના નાના નાના મસલ્સની અંદર દબાણ ઉત્પન્ન થાય છે અને તે કડક થઈ જાય છે અને થોડુંક દૂર જોવાથી તે મસલ્સનું દબાણ ઘટી જાય છે અને રિલેક્સ થવા લાગે છે, જેનાથી તમારી આંખોની થકાવટ ઘટે છે. અને જો તમને માથું દુખવાની તકલીફ રહેતી હોય તો તેમાં પણ આરામ મળે છે. એવી જ રીતે બંને આંખોને બંધ કરીને તમારા બંને હાથ ઘસીને અને પછી તમારી હથેળીઓને તમારી આંખ ઉપર રાખી થોડી વાર માટે દબાવીને રાખો. તેના કારણે પણ તમારી આંખો રિલેક્સ થાય છે. તેની ઉપર ઠંડા પાણીથી આંખોને ધોવાથી અને ગુલાબજળના અમુક ટીપાં આંખમાં નાખવાથી તમારી આંખને ઠંડક મળે છે અને સુકાઈ ગયેલી આંખની તકલીફથી તમે બચી જાઓ છો. મિત્રો, આ હતી નાની નાની ટિપ્સ જેને તમારે દરરોજ તમારા રોજિંદા જીવનમાં ઉપયોગ કરવાનું શરૂ કરવું જોઈએ. તેવું કરવાથી તમે તમારી આંખનું વધુ સારી રીતે ધ્યાન રાખી શકો છો અને અત્યારનું જે વાતાવરણ છે તેનાથી તમારી આંખને બચાવી શકો છો. હવે વાત કરીએ ઘરેલું નુસ્ખાની. આ ઘરેલું નુસ્ખો વર્ષોથી આપણા પૂર્વજો ઉપયોગ કરતા આવે છે. આ ઘરેલું નુસ્ખો આયુર્વેદ અને સાયન્સ બંને રીતે અસરકારક છે. આ ઘરેલું નુસ્ખાને બનાવવા માટે આપણે 4 વસ્તુની જરૂર પડશે. પહેલી વસ્તુ જોશે વરિયાળી.
બીજી વસ્તુ જોશે કાળા મરી, ત્રીજી વસ્તુ જોશે બદામ અને ચોથી વસ્તુ જોશે દોરાવાળી સાકર. વરિયાળીની અંદર વિટામિન એ હોય છે. તે સીધું જ તમારા આંખના કોષને રિપેર કરે છે અને તેને મજબૂત બનાવે છે. વરિયાળીમાં રહેલા અમુક ખાસ એન્ટીઓક્સિડન્ટ તમને ટીવી જોવા અને મોબાઈલનો ઉપયોગ કરવાથી થતા ઓક્સિડેટિવ તણાવથી બચાવે છે. આયુર્વેદની ચોપડીઓમાં વરિયાળીને દ્રષ્ટિવર્ધક માનવામાં આવે છે. કાળા મરી શરીરમાં પોષક તત્વોના ગ્રહણને વધારી દેશે અને લોહીના પરિભ્રમણને સુધારે છે. બદામ વિટામિન ઈ અને ઓમેગા-3 ફેટી એસિડનો ખૂબ જ સારો સ્ત્રોત છે. આ તમારી આંખોની નસોને અને તમારા મગજને પોષણ આપવાનું કાર્ય કરે છે. આ આંખ અને મગજને તેજ બનાવે છે. અને સાકરની વાત કરીએ તો સાકર આપણે ફક્ત સ્વાદ માટે જ નથી નાખતા, પરંતુ સાકરની જે ઠંડકની અસર હોય છે તે તમારી આંખ માટે ઘણી ઉપયોગી છે. જે લોકોને પિત્ત સંબંધી તકલીફ હોય, આંખ લાલ થઈ જવી, શરીરની અંદર ગરમી રહેવી અથવા આંખો સુકાઈ જવાની તકલીફ રહેતી હોય તો સાકર તેના માટે એક શ્રેષ્ઠ ઘરેલું ઉપચાર છે. આ ઘરેલું ઉપચાર બનાવવા માટે તમે સૌથી પ્રથમ 100 ગ્રામ વરિયાળી લઈ લો. વરિયાળીને હળવા ગેસની આંચ ઉપર શેકી લેવાની છે અને વરિયાળીને બીજા વાસણમાં કાઢીને તેને ઠંડી થવા માટે મૂકી દેવાની છે. અને પેનની અંદર 100 ગ્રામ બદામ નાખીને તેને પણ આવી જ રીતે હળવા ગેસની આંચ ઉપર શેકી લેવાની છે અને બદામને પણ બીજા વાસણમાં કાઢીને ઠંડી થવા માટે રાખી દો. બદામ ઠંડી થઈ ગયા પછી વરિયાળી અને બદામને એક એક કરીને મિક્સરની અંદર પીસી લેવાની છે. તેના પછી તમારે 200 ગ્રામ દોરાવાળી સાકર લેવાની છે અને તેના નાના નાના કટકા કરી નાખવાના છે અને તેના પછી તેને પણ મિક્સરની અંદર નાખીને પીસી લેવાની છે. મિક્સરની અંદર સાકરના નાના નાના કટકા કરીને જ નાખજો, નહીતર મિક્સરની બ્લેડ તૂટી જવાની સંભાવના રહે છે. સાકર પીસાઈ જાય ત્યારે તેની અંદર 100 ગ્રામ કાળા મરી નાખીને સાથે જ પીસી લેવાનું છે અને આ પીસાઈ ગયેલી ચારેય વસ્તુને એક વાસણમાં મિક્સ કરવાની છે અને ફરીથી એક વખત મિક્સરમાં નાખીને બધી જ વસ્તુને સાવ પાવડર સ્વરૂપે કરી નાખવાની છે. આ મિક્સ થયેલા પાવડરને તમારે દરરોજ રાત્રે સૂતા સમયે 1 ચમચી આ પાવડર દૂધ સાથે અથવા તો પાણી સાથે મિક્સ કરીને પીવાનો છે અને આ પાવડરને તમે 1 થી 2 મહિના સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો. આ ઘરેલું ઉપચાર એક પાવરફુલ સપ્લિમેન્ટની જેમ કાર્ય કરે છે. આ ઘરેલું ઉપચાર તમારી આંખોની દ્રષ્ટિ માટે ઘણું સારું કાર્ય કરશે. પરંતુ જો તમને કોઈ ગંભીર આંખની તકલીફ હોય, જો તમને મોતિયો અથવા તો કાળો મોતિયો હોય એટલે કે ગ્લુકોમા હોય, તો એવા કિસ્સામાં તમારે તમારા ડૉક્ટરને જરૂર મળવું જોઈએ. આ ઘરેલું ઉપચારની સાથે તમારે તમારા ખોરાકમાં વિટામિન એ અને ઓમેગા-3 ફેટી એસિડવાળા ખોરાકનું રેગ્યુલર સેવન જરૂર કરો. જે ખોરાકમાં આવે છે પાલક, ગાજર, અળસીના બીજ અને અખરોટ જેવી વસ્તુ, આ બધી વસ્તુ ભેગી થઈને તમારી આંખો માટે ઘણું સારું કાર્ય કરશે. તેની સાથે જ કાર્ય કરતા સમયે આંખોને થોડી થોડી વારે આરામ આપવો એટલો જરૂરી છે. જો તમે વધુ કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ કે ટીવીનો ઉપયોગ કરતા હોય તો દર 30 મિનિટે 30 સેકન્ડ માટે તમારે 20 મીટર દૂરની વસ્તુ જોવી જોઈએ, જેની વાત આપણે વિડીયોની શરૂઆતમાં કરી. જેના કારણે તમારી આંખ સુકાઈ જવાની તકલીફ ઘટી જશે અને ખાસ કરીને મોડી રાત્રે ટીવી જોવાથી તમારે જરૂર બચવું જોઈએ. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.